પોલીસ બેડામાં આજે તે સમયે ખળભળાટ મચી ગયો જ્યારે સસ્પેન્ડ થયેલી મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। સાળંગપુર રોડ પર આવેલી એક ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પી અને જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। જો કે આત્મહત્યાના પ્રયાસ પહેલા નૈનાબેને એક સનસનાટીખેજ વિડીયો વાયરલ કર્યો હતો। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। હંમેશા ચર્ચામાં રહેતી મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા આજે બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો। તેમને તાત્કાલિક સારવાર માટે બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ તેમની હાલત અતિ નાજુક હોવાનું સામે આવ્યું છે। નૈના બારૈયા અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમણે સીધો જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે મોરચો માંડી દીધો છે। નૈનાબહેને દવા પીતાની સાથે જ પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો, જે અત્યારે વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં તે રડતા રડતા કહે છે કે ડીવાયએસપી રીમા ઝાલા તેમને માનસિક ત્રાસ આપી રહ્યા છે। આ ત્રાસ સહન ન થતા તે આત્મહત્યા કરી રહ્યા છે। પોલીસ વિભાગમાં શિસ્ત અને કામગીરી વચ્ચે ઉચ્ચ અધિકારીઓના ત્રાસના આક્ષેપો વચ્ચે ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે। એ વોરંટ હું રજૂ કરીશ। 2 વોરંટ સામેથી કુંદનને આપ્યા છે કે તમારે હાજર રહેવાનું છે, તમારે નિવેદન લખાવવા આવવાનું છે। તો મારી ઉપર 5મો ગુનો નોંધવો હોય તો કુંદન છે એ ડાઠા પોલીસ સ્ટેશન જઈને નોંધાવી શકતી હતી, પણ રીમા ઝાલા દ્વારા કેમ વોરંટ કાઢવામાં આવ્યું? એટલે આ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે, અને ષડયંત્રનો ભોગ મને બનાવી છે। મને રીમા ઝાલા હવે કોઈ સંજોગમાં જીવવા નથી દેવા। 5 ગુના નોંધી નાખ્યા છે, મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે, જેથી ડીવાયએસપી રીમા ઝાલાના કારણે હું આ સુસાઇડ કરું છું। મને જીવતા તો ન્યાય નથી મળ્યો, પણ આશા રાખું છું મર્યા પછી મને ન્યાય મળશે। 5 ગુનામાં કે જે મારો 1% રોલ નથી હોતો, ત્યાં એક પછી એક ગુનાઓ નોંધે છે રીમા ઝાલા, અને હજી રીમા ઝાલા કેટલા ગુના નહીં નોંધે એની હજી મને ખાતરી નથી। હાથ ધોઈને પાછળ પડી છે। હવે મને અવશ્ય જીવવા નહીં દે, મારે જીવીને હું કરું? રોજ મારો મુદ્દો એક પછી એક ગુનામાં ફિટ જ કરવા મળી છે। હું મારી જિંદગીનો અંત લાવું છું, હું અત્યારે સુસાઇડ કરું છું, એની જવાબદાર માત્ર ને માત્ર રીમા ઝાલા છે। મને યોગ્ય ન્યાય આપવામાં આવે। બસ, જય હિન્દ, જય ભારત। મારું નામ ગૌતમભાઈ નાનજીભાઈ દેવગાણા। ગૌતમભાઈ, ખાસ કરીને આજે બેન જે છે એને આત્મહત્યા કરી છે, કોશિશ કરી છે, કે તમારે શું થાય છે અને શું કારણે એને આત્મહત્યાની કોશિશ કરી? સાહેબ, એમાં એવું છે કે એ મારી નૈનાબેન નાનજીભાઈ બારૈયા જે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા હતા, બરાબર, અને એ રીમા ઝાલા છે ડીવાયએસપી ઓફિસે કે પોલીસ કેસ થાય, પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસોએ કેસ સવાલ કરવાનો આવે છે, તો એ ડાયરેક્ટ ડીવાયએસપી ઓફિસે બોલાવે, ડીવાયએસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે, બરાબર। અને એટલા માટે બોલાવે કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો, એમ કઈ રીતે આનો સેટ મોતની સૂળી સુધી લઈ ગયા છે એ બેન, મારા બેનને, બરાબર। મારા બેનનો કોઈ વાંક નહોતો, મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી, કોઈ જુગારનો ધંધો નહોતો કરતો, આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એણે, બરાબર, અને બધી જ રીતે બધા જ લોકોને મદદ કરી છે એણે, નહીં કોઈ હા ડીવાયએસપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે, અને આમાં મુખ્ય આરોપી ડીવાયએસપી રીમાબેન ઝાલા જ રહેશે, બરાબર। અને અમે એના ઉપર પોલીસ ફરિયાદ અમે નોંધાવી છે, બરાબર, પોલીસ ફરિયાદ નોંધાવી છે। અને જો હા સર, એમાં એવું છે કે મને રાત્રે 12:30 વાગે મારામાં કોલ આવ્યો હતો કે ભાઈ મેં દવા પી લીધી છે, એટલે મેં તરત ત્યાંથી હું સીધો જ ઘરેથી સીધો જ રવાના થયો બોટાદ મુકામે, અને આ હોસ્પિટલે આવ્યો કે હોસ્પિટલે જઈ અને મેં જોતા બેન ભાનમાં નથી, હજી નથી, અને ભાનમાં નથી અત્યારે, તબિયત સાહેબ એની હાવ નાજુક છે। બોટાદમાં કઈ જગ્યાએ દવા પીધી છે ખબર? બોટાદની અંદર હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કાંઈક પીધી હતી છે સાહેબ, બરાબર। અને
પીવાનું કારણ સાહેબ એ જ હતું કે રીમાબા ઝાલા છે એ અમારા આખા પરિવારને છેલ્લા 3 મહિનાથી હેરાન કરે છે સાહેબ. કેમ કે એની હારે જે મળતિયાઓ મળેલા છે, બીજા કોઈ રાજકીય પક્ષના આગેવાનો છે, અને મારા મધર છે તે ચૂંટણી લડેલા હતા 2025ની અંદર, અને એ એને પચ્યું નહીં. એટલા માટે આ લોકો આખું રાજકીય ષડયંત્ર લઈ અને રીમા ઝાલા પાસે જાય છે, અને રીમા ઝાલા છે એ આનો કાંટો કાઢે છે બેનનો ખોટી રીતે. બરાબર, ખોટી રીતે બેનને ફસાવવામાં આવ્યા છે, બદનામ કરવામાં આવ્યા છે, સારી રીતેથી મીડિયા લોકોના માધ્યમથી પણ એને બદનામ કરવામાં આવ્યા છે. તો રીમાબેનને કોણે આવી સત્તા આપી છે કે કોઈ વ્યક્તિ, કોઈ મહિલાને કોઈની હારે કાંઈ પણ કોઈ કેવા પ્રકારના સંબંધ છે એને કાંઈ એ થોડી કોર્ટ છે એને એ થોડું કરવાનું આવે છે. શું આ સમગ્ર મામલે હવે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે કે પછી ખાખીના આ વિવાદને દબાવી દેવામાં આવશે? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી તમારી પ્રતિક્રિયા આપો. નમસ્કાર.